રાજુલા પોલીસ દ્વારા 7 વર્ષની બાળકીના અપહરણના ગુન્હાનો તથા રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતો પેરોલ જમ્પ થયેલ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। રાજુલામાં કોઈ અજાણ્યો આરોપી ફરિયાદીની સગીર વયની દીકરીને અપહરણ કર્યું હતું, જે બાબતે ફરિયાદી રાજુલા પોલીસ સ્ટેશને દોડી આવી હતી। પોલીસે શહેરના સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સની મદદ લઈ અપહરણ કરનાર આરોપીની ભાળ મળતા આરોપી રાહુ ગોહિલને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો। આજે સવારના રાજુલા શહેરની અંદર જે રેલવે સ્ટેશન બંધ પડેલું છે એ રેલવે સ્ટેશનની અંદર રણછોડભાઈ વાઘેલા પોતાના પરિવાર સાથે વાળ ગુચ્છા અને કચરો જે છે એ વીણવાની કામ કરે છે અને પોતાનું જીવન ગુજારે છે। એ મૂળ સિંહોર ગામના વતની છે। એકાદ બે દિવસથી અહીંયા આવેલા હતા અને એની સાથે એનો નાના બાળકો પણ હતા। એમની સગીર વયની 7 વર્ષની દીકરીને એક વ્યક્તિ જ્યારે કામ કરવા માટે બંને ગયેલા હતા તો ત્યાં બાળકો હતા, એમાંથી આંગળી પકડી અને લઈ ગયેલો હતો। 2-2.5 કલાક પછી એ ત્યાં આવતા એ દીકરી જોવા નહીં મળતા એમને તાત્કાલિક આજુબાજુ શોધખોળ કરી બધાને પૂછ્યું તો આજુબાજુથી જાણવા મળ્યું કે એક આવા વર્ણનવાળો વ્યક્તિ એમને આંગળીએ લઈ અને જતો હતો, જેથી તાત્કાલિક એ પોલીસ સ્ટેશને આવતા આ બાબતની જાણ પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક જે સર્વેલન્સના માણસો અને પોલીસ ઇન્સ્પેક્ટર રાજુલાના આઈજે ગીડા અને સર્વેલન્સના તમામ સ્ટાફને કાર્યરત કરી દીધા। ટેકનિકલ સોર્સથી તાત્કાલિક શોધખોળ કરવામાં આવતા આ વર્ણનવાળી જે સગીર દીકરી છે જેનું અપહરણ થયેલું હતું એ ભોગ બનનાર અને આરોપીને પણ પકડી પાડવામાં આવેલા છે અને એની પૂછપરછ દરમિયાન મારા સુપરવિઝન નીચે આખા ગુનાની તપાસ ચાલી રહી છે અને પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે આખો આ કેસ ઉકેલવામાં આવેલો છે, જેની તપાસ દરમિયાન એવી હકીકત ખુલવા પામેલ જીતુ રવજી ગોહેલ ઉર્ફે રાહુ જે છે જેજાદ ગામનો છે, સાવરકુંડલાનું જેજાદ ગામ છે અને જે જેજાદ ગામ વંડા પોલીસ સ્ટેશનની નીચે આવે છે। 2021ની સાલમાં આની ઉપર જ આ જ પ્રકારનું 5 વર્ષની સગીર દીકરીનું અપહરણ કરી અને એની ઉપર દુષ્કર્મ કરેલું હતું અને એ કેસ ચાલી જતા એને આજીવન કેદની એમાં સજા થયેલી છે અને 22/12/2023ના રોજ એ પેરોલ ઉપર આવેલો હતો અને 1 જાન્યુઆરીએ એને જેલની અંદર હાજર થવાનું હતું કેદી તરીકે, પરંતુ એ ફરાર હતો અને આજરોજ જે બનાવ જે ઘટના છે ગુનાને અંજામ આપ્યો છે ના મૂળ સુધી કેવા કારણોસર આગળનું આ બાળકીનું અપહરણ કરીને એનો શું પ્લાન હતો તેની ગુનાની સઘન તપાસ જે છે એ રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા કરી રહ્યા છે।